જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વધુ એક પરીક્ષાની જાહેરાત થઈ છે, એટલે કે ધોરણ 5માં અભ્યાસ કરતા હવે વિદ્યાર્થીઓ હજી એક વધુ પરીક્ષા આપી શકશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરી આ સંપૂર્ણ વિડીયો તમારે નવોદય જેવો જ આ પરીક્ષાનું આખું માળખું છે। તો આ વિડીયોમાં તમને નવોદય જેવી જ ફેસિલિટી મળે છે, એટલે કે જેમ આપણે નવોદયની તૈયારી કરી છે અને નવોદયમાં મળવાપાત્ર જેટલા લાભ છે એ જ પ્રમાણે આમાં તમને આગળ જો આ પરીક્ષા પાસ થાઓ છો તો તમને નવોદય જેવું જ આમાં વાતાવરણ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આ વિડીયોની શરૂઆત કરી તો કોણ આમાં ફોર્મ ભરી શકે છે, શું આની લાયકાત હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમારી માટે બધી જ અપડેટ આ ચેનલમાં મળી રહેશે। આ વિડીયોને જરૂર એક લાઇક કરી દેજો। હવે આ વિડીયોની શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં તમને આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ માહિતી 2024-25ની વાત કરેલી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ એકલવ્યની પરીક્ષા વિશે આપણે સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ કરી તો એટલે કે અહીંયા ટોટલી તમને નવોદય જેવું જ આ એક કહેવાય ને રેસિડેન્સ સ્કૂલ છે। જેમ આપણે નવોદયમાં પાસ થાય તો આપણે હોસ્ટેલમાં રહેવું પડતું હોય છે, તેમજ અહીંયા પણ એકલવ્ય સ્કૂલમાં પણ તમે પાસ થશો એટલે નવોદયની જેમ ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં તમને રહેવા, જમવા અને બધી જ સ્ટેશનરી, યુનિફોર્મ અને એજ્યુકેશન આ બધું જ તમને 12મા સુધીમાં ફ્રીમાં આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી ધોરણ 12 સુધીની આ સ્કૂલ છે, જેમાં શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા શિક્ષણ, લાઇબ્રેરી વગેરે જેવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે। ત્યાર પછી જોઈએ તો એકલવ્ય મોડેલ સ્કૂલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એટલે કે અહીંયા તમારે હોસ્ટેલ પ્લસ એજ્યુકેશન એટલે કે શિક્ષણ અને રહેવા જમવાની બધી જ સગવડતા હોય છે, જેમાં તમને રમતગમત, ચિત્રકલા શિક્ષણ, લાઇબ્રેરી જેવી વગેરે સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું જે શિક્ષણ મળે તેમજ સુવિધાઓ મળે તે હેતુથી આ જે સ્કૂલની સ્થાપના કરવાનો સરકારનો હેતુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા સરકારની જે પણ યોજનાઓ છે તે બધી જ યોજનાઓમાં તમને 12મા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી જે ગ્રામ્ય કક્ષાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે તેમના માટે આ ઉત્તમ તક છે, જે નવોદય જેવી જ અહીંયા તમને આ સ્કૂલમાં બધી જ ફેસિલિટી મળે છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટ પૂલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે, એટલે કે આ ટેલેન્ટ પૂલ યોજનામાં લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની જે પ્રવેશ પરીક્ષા આવે છે તેમાં તમારે ઉત્તીર્ણ થવું ફરજિયાત છે। એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે આ ધોરણ 5 ઉપર આવતી પરીક્ષા છે, જે નવોદય જેવી છે, જેમાં નવોદય જેવા જ સિલેબસ પૂછવામાં આવે છે, પણ તમારે આ યોજનામાં 6 થી 12 સુધી અભ્યાસ કરવા માટે અને સંપૂર્ણ રહેવા જમવાની જે સુવિધાઓ એકદમ ફ્રીમાં મેળવવા માટે તમારે આ પ્રવેશ પરીક્ષાને પાસ કરવી પડતી હોય છે। ત્યાર પછી જોઈએ તો પાત્રતા। તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા માટેની શું યોગ્યતા એની લાયકાત રહેલી છે, તો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ એટલે કે અહીંયા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો લાભ અહીંયા મળે છે। તો ત્યાર પછી જોઈએ તો પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર 31/3/2024 સુધીમાં, એટલે કે આ માર્ચ મહિનો હાલે છે, એટલે કે આ માર્ચ મહિનાની 31 તારીખ સુધીમાં વિદ્યાર્થીની ઉંમર અહીંયા 10 વર્ષથી વધુમાં વધુ 13 વર્ષની હોવી જોઈએ। એટલે કે 31 માર્ચ એટલે કે આવનારી 31 તારીખ સુધીમાં 31/3/2024 સુધીમાં વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 13 વર્ષ। હવે જો અહીંયા વિદ્યાર્થીઓ તથા વાલીઓને એવો પ્રશ્ન થતો હોય કે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં જન્મ તારીખ હોવી જોઈએ, તો જો પહેલાં તો 1 એપ્રિલ અહીંયા ગણવામાં આવશે। હવે જો 31/3/2011 થી 31/3/2014 સુધીમાં વિદ્યાર્થીની જન્મ તારીખ હોવી જોઈએ, એટલે કે વિદ્યાર્થીની જન્મ તારીખ જો 31/3/2011 થી 31/3/2014 સુધીમાં જો જન્મ તારીખ હોય તો આ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે છે। આ ફોર્મ ભરવા માટે અહીંયા તમને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલ ઉપલબ્ધ હોય છે। ત્યાર પછી જોઈએ તો પછી આપને એવું જણાવેલું છે કે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓની હાલ સરકારી શાળા, આશ્રમ શાળા અથવા તો માન્ય ગ્રાન્ટેડ ઇન એડ શાળામાં શિક્ષણ વિભાગની યાદી મુજબ ધોરણ 5માં અભ્યાસ કરતા હોવા જોઈએ। એટલે કે હાલમાં વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરતા હોવા જોઈએ। પછી જો એમ કીધું છે કે ધોરણ 5માં પાસ કરેલું હોવું જોઈએ તો જ તમને ધોરણ 6 થી એડમિશન મળે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ધોરણ 6 થી એડમિશન ધોરણ 12 સુધીમાં મળતું હોય છે, એટલે કે આપણે આ 5મા ઉપરની એક્ઝામ આવે છે। ત્યાર પછી જોઈએ તો આદિજાતિ વિસ્તારના આદિમ જૂથના બાળકો અને હળપતિ બાળકો માટે કુલ બેઠકના 5% સુધી અગ્રિમતા આપવામાં આવે છે। એટલે કે આ 5% જે આદિમ જૂથના બાળકો છે અથવા તો હળપતિ બાળકો છે તો તેમને અહીંયા 5%નું અનામત આપવામાં આવે છે। હવે જો એ જ રીતે વાત કરીએ તો આગળ પછી એમ કીધું છે કે વિમુક્ત અથવા તો વિચરતી જે જાતિ છે અથવા તો અર્ધ વિચરતી જાતિ, પછી એમ કીધું છે કે આ વિદ્યાર્થીઓ માટે અહીંયા પણ 5%નું અગ્રિમતા એટલે કે અનામત આપવામાં આવે છે। ત્યાર પછી એમ કીધું છે કે
વિદ્યાર્થીઓ જેના માતા પિતા દાબેરી ઉગ્રતાના ભોગ બનેલા હોય અને પોલીસ, અર્ધલશ્કરી, સશસ્ત્ર દળોના જવાનોનો સમાવેશ થાય છે. એટલે કે અહીંયા તમારે આ બધા જ કેટેગરીના બાળકોને અહીંયા અનામત કહેવાય ને, સ્પેશિયલ અનામત આપવામાં આવે છે. ઉપરાંત હજી પણ આગળ એમ કીધું છે કે બળવો, કોવિડના કારણે મૃત્યુ થયેલા હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીં એમ કીધું છે કે દિવ્યાંગ માતા પિતા હોય અને એના બાળકો, એમ અન્ય જમીનદાતા, અનાથ માતા પિતા બંને હયાત ન હોય તેવા, એટલે કે આ બધા જ વિદ્યાર્થીઓને અહીં કુલ બેઠકના 10% અનામત અગ્રિમતા આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો દિવ્યાંગ બાળકો માટે કુલ 5% અલગથી અહીંયા અનામત આપવામાં આવેલું છે. એટલે કે જો દિવ્યાંગ માતા પિતાના બાળકો છે તો તેમને અહીંયા ઉપર જણાવ્યું તેમ 10%, અને દિવ્યાંગ બાળક છે એટલે કે વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેને 5%નું અનામત આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો અહીં એમ કીધું છે કે ડોમિસાઇલ સ્ટેટ અને યુટીના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજીપાત્ર છે. હવે જો અહીં તમને ડોમિસાઇલ સ્ટેટ અને યુટી કીધેલું છે. યુટી એટલે કે યુનિયન ટેરિટરી, જેમ કે જમ્મુ કાશ્મીર હમણાં હાલમાં બનેલું છે એ જ રીતે આ જે યુનિયન ટેરિટરી છે, જે આપણે ગુજરાતીમાં કહીએ કેન્દ્ર શાસિત પ્રદેશો, તો આ બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશોના જે વિદ્યાર્થીઓ છે તે પણ આમાં અરજી કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો પ્રવેશ સમયે લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અહીંયા રજૂ કરવાના રહેશે. એટલે કે તમારે સૌ પ્રથમ તો અહીંયા કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી. હવે જો આ ફોર્મ ભરવા માટે તમારે નજીકની જે પણ કેન્દ્ર હશે તે કેન્દ્રમાં જઈ અને તમારે આ ફોર્મ ભરવાનું છે. આગળ હું તમને હમણાં બધી જ ડિટેલમાં ચર્ચા કરીશ કે આ ફોર્મમાં તમારે કઈ રીતે ફોર્મ મેળવવું, કઈ રીતે ફોર્મ ભરવું, આ બધી જ આપણે ચર્ચા કરશું. પણ અહીંયા તમે જે ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ દેખાડો છો એ બધા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ છેલ્લે પરીક્ષા પાસ થયા પછી તમારે અહીંયા રજૂ કરવાના રહેશે. ત્યાર પછી જોઈએ તો છેલ્લે એમ કીધું છે કે અહીંયા પ્રવેશ અરજીપત્ર મેળવવાના સ્થળો, એટલે કે તમારે આ અરજીપત્ર છે તે તમે કઈ જગ્યાએથી મેળવી શકો છો. તો પહેલાં તો તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ અને અહીંયા તમને 7 વેબસાઇટ દેખાડેલી છે. આ 7 વેબસાઇટમાં જઈ અને તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે મને અત્યારે આ નંબર ઉપર મેસેજ કરજો, જેમાં 7990636633. તમે આ નંબર ઉપર મને મેસેજ કરજો, હું તમને વોટ્સઅપમાં આ PDF મોકલી દઈશ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ PDF તમારે તમારી નજીકની સ્ટેશનરીમાં જઈ અને તમારે ઝેરોક્સ કાઢી અને તમારે નજીકના કેન્દ્રમાં જઈ અને આ ફોર્મ ભરવાનું છે. જો તમારે નજીકમાં કોઈ કેન્દ્ર હોય તો તમે ત્યાંથી પણ આ PDF કઢાવી શકો છો, અથવા તો મને આ નંબર ઉપર મેસેજ કરજો, હું તમને ઓનલાઈન વોટ્સઅપમાં આ PDF મોકલી દઈશ, જે તમે ઝેરોક્સ નીકાળી અને આ ફોર્મ આપી શકશો. અથવા તો તમે સંબંધિત ગામની પ્રાથમિક શાળામાંથી જઈ અને આ ફોર્મ કઢાવી શકો છો. તમામ એકલવ્ય મોડેલ સ્કૂલ જે રેસિડેન્શિયલ શાળા છે તેમાં પણ આ ફોર્મ તમને મળી જશે. તમામ મોડેલ સ્કૂલમાં તમે જઈ અને આ ફોર્મ લઈ શકો છો. તમામ કન્યા જે સાક્ષરતા નિવાસી શાળાઓ છે તેમાં પણ તમને આ ફોર્મ મળી જશે. પછી તમામ આશ્રમ શાળાઓ અને ગ્રામ પંચાયતમાં પણ તમને આ ફોર્મ મળી જશે. તમામ આદર્શ નિવાસી શાળાઓમાં પણ આ ફોર્મ મળી જશે. પ્રાયોજના વહીવટદાર શ્રી અને મદદનીશ કમિશનર શ્રીની કચેરીમાં જઈને તમે આ ફોર્મ લઈ શકો છો, અથવા તો તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીમાં જઈને તમે આ ફોર્મ કઢાવી શકો છો. અથવા તો વિદ્યાર્થી મિત્રો, આવું બધું ન કરવું હોય તો સિમ્પલ મને ખાલી આ નંબર ઉપર મેસેજ કરો, જેમાં તમે ખાલી એકલવ્ય મોડેલ સ્કૂલ લખજો, એટલે હું સમજી જઈશ, હું તમને ડાયરેક્ટ આ ફોર્મની PDF મોકલી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, જો તમે ઘરે બેઠા જ આ ફોર્મની PDF મેળવવા માંગતા હોય, તમે ડાયરેક્ટ આ નંબર ઉપર મેસેજ કરીને પણ મને જણાવી શકો છો, જેથી હું તમને ફોર્મની PDF પણ મોકલી દઈશ. ત્યાર પછી જોઈએ તો પ્રવેશ અરજીપત્રમાં જમા કરવાના સ્થળો. તો જો હવે આ PDF આવી ગઈ, તમે ઝેરોક્સ કાઢી લીધી, તમે ફોર્મ પણ ભરી લીધું, હવે જો તમે જમા ક્યાં કરશો, તો કે આ બધા જ ફોર્મને તમારે તમારા નજીકના જે પરીક્ષા કેન્દ્ર હોય, તમારે માનો કે જે પણ જિલ્લામાં તમે રહો છો, તો આમાંથી જો બધા જિલ્લામાં આ સ્કૂલો આવેલી નથી, એટલે કે માનો કે ભરૂચ છે, પછી દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, તો આ બધા જિલ્લાઓના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ત્યાં એની નજીકમાં કોઈ આ પરીક્ષાનું કેન્દ્ર પણ આપેલું હશે, તો ત્યાં જઈને તમે આ ફોર્મ જમા કરાવી શકો છો. તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓની પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલે કે તમે જ્યાં પણ આ કેન્દ્રમાં ફોર્મ આપો છો ત્યાંથી જ તમારે ત્યાં જ પરીક્ષા દેવાની છે. એટલે કે અત્યારે ફોર્મ આપી દીધું, પછી જ્યારે પ્રવેશપત્ર એટલે કે તમારું એડમિટ કાર્ડ નીકળશે તો તમે પણ આ એડમિટ કાર્ડ એટલે કે તમારું એડમિટ કાર્ડ તમે ત્યાંથી જ મેળવી શકશો. ઉપરાંત તમારી પરીક્ષા પણ એ જ સ્કૂલમાં લેવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ફોર્મ તમે જે પણ કેન્દ્રમાં આપો છો એ જ કેન્દ્રમાંથી તમારે પ્રવેશપત્ર ઉપરાંત તમારી પરીક્ષા પણ એ જ કેન્દ્રમાં આવેલી હશે. અને ખાસ આ ફોર્મ તમે ઓનલાઈન ભરી શકતા નથી. આ ફોર્મ તમારે રૂબરૂ જઈ અને આ પરીક્ષા કેન્દ્રમાં જ આપવાનું છે, અથવા તો તમે ટપાલ મારફતે પણ આ ફોર્મને મોકલાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, ખાસ યાદ રાખજો, આ
ફોર્મમાં ઓનલાઈન પહેલાં તો આ ફોર્મ નથી, ઓફલાઈન ફોર્મ છે. ઓફલાઈનમાં પણ તમે ટપાલ દ્વારા અથવા રૂબરૂ આ પરીક્ષા કેન્દ્રમાં જઈ અને તમે આપી શકો છો. ત્યાર પછી વાત કરી છે કે પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજ પુરાવાનો અહીંયા આગ્રહ રાખવામાં આવતો નથી. એટલે કે પરીક્ષા દરમિયાન તમારે ખાલી પેપર જ આપવાનું છે. તમારે પરીક્ષા દરમિયાન વધીને આધાર કાર્ડ તમે લઈ જાઓ, એડમિટ કાર્ડ લઈ જાઓ, તો આ બધી વિગતો તમારે સાચવીને રાખવાની. પણ બીજા જે આધાર પુરાવા હોય છે પરીક્ષા દરમિયાન હોય, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને જે તૈયારી કરેલી છે એ જ ખાલી વિચારવાનું છે અને આધાર કાર્ડ અને એડમિટ કાર્ડ સાથે લઈ જવાનું. પછી વાત કરી કે જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો જ પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. એટલે કે પરીક્ષામાં પાસ થાઓ છો તો જ તમારે છેલ્લે આધાર પુરાવા આપવાના છે. જો તમે પરીક્ષામાં પાસ ન થતા તો તમારે કોઈ આધાર પુરાવા અહીંયા આપવાના થશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો પરીક્ષાની પદ્ધતિ વિશે વાત કરી તો પરીક્ષા છે એ 28 એપ્રિલના છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ તારીખ તમારે ખાસ યાદ રાખવાની છે. 28/4/2024 એટલે કે 28 એપ્રિલ 2024ના દિવસે રવિવારે આ પરીક્ષાનું આયોજન છે. એટલે કે આ પરીક્ષા યોજવાનો તારીખ જે છે તે 28/4 છે. ખાસ યાદ રાખજો 28/4 એટલે કે હવે આ માર્ચ મહિનો છે અને માર્ચ મહિના પછી ઉપર તમને 28 દિવસ આપવામાં આવે છે. એટલે કે તમે એમ કહી શકો કે 1 મહિનાને 28 દિવસ જો હજી આજથી તમારી પાસે સમય છે આ પરીક્ષા તૈયારી કરવા માટે. અને આ 2 મહિનાની અંદર તમે આ યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર જોઈ અને તમે આ પરીક્ષા પાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે મને ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં પણ કહેલું છે કે સર એકલવ્યની તૈયારી કરાવો, જેથી કરી આજથી આપણે એકલવ્યના પણ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ ને ત્યારે તમને સૌ પ્રથમ આની નોટિફિકેશન મળતી રહેશે. જો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય ને તો ફરક ખાલી એટલો પડે કે જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન ન આવે, પછી માનો કે અઠવાડિયા મહિના પછી તમને આની નોટિફિકેશન મળે. એટલે કે જો સબસ્ક્રાઇબ કરેલી છે તો તમને તરત જ આની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવું એટલી જરૂરી છે કે જ્યારે પણ વિડીયો આવે ત્યારે આપણે સૌ પ્રથમ એની નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આગળથી સંપૂર્ણ બધા જ વિષયને કવર કરવામાં આવશે. આ એકલવ્ય જેવી એક્ઝામને તમારે પાસ થવા માટે અને આગળ એકલવ્ય સ્કૂલમાં 12 સુધી ફ્રીમાં અભ્યાસ કરવા માટે તમારે આ 2 મહિનામાં સારી એવી તૈયારી કરવાની છે, જેમાં તમને આ ચેનલમાં થશે. હવે જો આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓએ સવારે 10:30 કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવું, જે આપણો આ રિપોર્ટિંગ ટાઈમ છે. પણ પરીક્ષાનો સમય અલગ હશે. એટલે કે પરીક્ષાનો સમય સવારના 11:30 થી 1:30 વાગ્યા સુધી. એટલે કે 10:30 તમારે રિપોર્ટિંગ માટે અહીંયા આ સ્કૂલમાં પહોંચી જવું. પછી તમારે 11:30 થી 1:30 વાગ્યા એટલે કે અહીંયા તમને 2 કલાકનો સમય આ પરીક્ષામાં આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 11:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પરીક્ષાનો સમય રહેશે. 2 કલાકનો સમય છે. હવે જો પ્રશ્નપત્રની વાત કરીએ તો અહીંયા ભાષા એટલે કે કૌશલ્ય ક્ષમતા ભાષાના તમને 25 ગુણ હશે, જેમાં તમને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી. હવે જો અહીંયા તમને ટોટલ ખાલી ભાષાના જે 25 ગુણ કીધા છે વિદ્યાર્થી મિત્રો, તો ભાષા એટલે કે અંગ્રેજીને પણ ભાષા કહેવાય, ગુજરાતીને પણ ભાષા કહેવાય અને હિન્દીને પણ ભાષા કહેવાય. એટલે કે આ અલગ અલગ 3 ભાષા છે. આ ત્રણેય ભાષા થઈ અને તમને કુલ અહીંયા 25 ગુણ એમાંથી પૂછવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો અંકગણિતના 25 ગુણ રહેશે. એટલે કે બુદ્ધિમત્તાને લગતા 50 ગુણ વિષયોમાંથી એમ મળી કુલ 100 માર્કનું પેપર રહેશે. એટલે કે અહીંયા આ 25 માર્ક છે તે ભાષાના રહેશે, પછી 25 માર્ક બીજા છે તે અહીંયા અંકગણિતના છે, અને પછી એમ કીધું છે કે બુદ્ધિમત્તાને લગતા 50 ગુણના વિષયોમાંથી પૂછવામાં આવશે. એટલે કે અહીંયા ટોટલ અહીંયા તમને 100 પ્રશ્ન પૂછવામાં આવશે અને 100 ગુણનો પ્રશ્ન રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને અહીંયા 2 કલાક મળે છે. એટલે કે 100 પ્રશ્ન, 100 ગુણ અને 2 કલાકનો સમય રહેશે, જે સમય તમને અહીંયા 11:30 થી 1:30 વાગ્યા સુધી આ સમય આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 11:30 થી 1:30 વાગ્યાનો પેપર છે, 2 કલાકનો સમય છે, ટોટલ 100 ગુણ છે અને ટોટલ 100 પ્રશ્ન રહેશે. તો આ પરીક્ષામાં તમારે એકદમ સારી એવી તૈયારી કરવાની છે અને આ પરીક્ષામાં તમારે જો આગળ નવોદયની તૈયારી કરેલી છે તો તમને ખૂબ જ આ કામ લાગશે. ઉપરાંત જો તમે કદાચ નવોદયની તૈયારી નથી કરેલી તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. હજી 2 મહિનાનો સમયગાળો છે. 2 મહિનામાં તમે સારી એવી તૈયારી કરી શકો છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં 100થી પણ વધારે આ ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે, જે આ તમારી સંપૂર્ણ વિષયને કવર કરી લે એ રીતે બધા
જ વિડીયો લેક્ચર તમને આ ચેનલમાં મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયા પછી તમારે આગળના બધા જ લેક્ચર એકદમ જોઈ લેવા સરખી રીતે, જેથી કરી આ પરીક્ષામાં પૂછાતા બધા જ વિષય તમને આ ચેનલમાં આગળ મળી જશે। અને 100થી પણ વધારે વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે અને હજી પણ આપણે દરરોજ એક બે વિડીયો અપલોડ કરશું, જેથી કરી આ 2 મહિનામાં તમે સારી એવી તૈયારી કરી શકો। તો એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જનારા તમામ વિદ્યાર્થીઓને આ ચેનલ ખૂબ જ મદદરૂપ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી જ્યારે પણ વિડીયો આવશે ત્યારે તમને સૌ પ્રથમ આની નોટિફિકેશન મળતી જાય। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ તો પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય તમને અહીં કીધેલો જ છે કે 2 કલાકનો છે। હવે જો આ પરીક્ષા છે ને તે OMR બેઝ સિસ્ટમ છે, એટલે કે OMR એટલે કે તમને 4 વિકલ્પ આપવામાં આવશે। આ 4 વિકલ્પ એટલે કે A, B, C અને D માંથી કોઈ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને તેમાં તમારે ખાટું વર્તુળથી તમારે આ વિકલ્પને અહીંયા પસંદગી કરવાની છે। એટલે કે અહીંયા તમારે કોઈ લાંબા પ્રશ્ન કે 2-3 વાક્યના પ્રશ્ન કે ટૂંક નોંધ જેવા કોઈ પ્રશ્ન નથી। અહીંયા તમને બધા જ પ્રશ્નમાં 4 વિકલ્પ આપેલા હશે। જવાબ તમને જે વિકલ્પ લાગતો હોય એ વિકલ્પ તમારે એકદમ ડાર્ક કરવાનો। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા નજીક હશે ત્યારે પણ આપણે એક OMR લગતો વિડીયો અપલોડ કરશું, જેમાં તમને પરીક્ષામાં શું લઈ જવું, આ પરીક્ષામાં OMRમાં કેમ ટીક કરવા, આ પરીક્ષામાં પાસ કરવાની શું રણનીતિ હોય છે, આ બધું જ તમને તમારા પરીક્ષા નજીક આવશે ત્યારે તમને એક વિડીયો અપલોડ કરીશ, જેથી કરી તમે પરીક્ષા દેવા જશો અને એ પહેલાં એ વિડીયો જોયેલો હશે તો તમને પરીક્ષા દેવામાં ખૂબ જ મજા આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું આ વિડીયોને ભૂલતા નહીં, કારણ કે તમારા માટે આ 2 મહિનામાં સારી એવી તૈયારી માટે અને આગળના 100થી પણ વધારે વિડીયો તમને આ ચેનલમાં મળી જશે। તો તમારે ખાલી સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો, જેથી આગળની તમામ અપડેટ તમને સૌ પ્રથમ મળી જાય। ત્યાર પછી અગત્યની તારીખ વિશે વાત કરી તો જો પહેલાં તો અરજીપત્ર મેળવવાની તારીખ, એટલે કે તમારે મને ખાલી મેસેજ કરવાનો છે, હું તમને વોટ્સએપમાં આની PDF મોકલી દઈશ। પછી તો જો અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ એટલે કે 21 માર્ચ 2024 સુધીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં તમે આ અરજીપત્ર તમારા નજીકના પરીક્ષા કેન્દ્રમાં જઈ અને તમે આપી શકો છો। પણ એમાં યાદ રાખજો, જાહેર રજાના દિવસે ન જતા, કારણ કે તેમાં રજા હોય છે। હવે જો પરીક્ષાની તારીખની વાત કરીએ તો 28 એપ્રિલ 2024 અને રવિવારે પરીક્ષા હશે। ત્યાર પછી વાત કરીએ તો પરિણામ જાહેર કરવાની તારીખ એટલે કે મે મહિનામાં તમને 5મા મહિનાના બીજા અઠવાડિયામાં આ પરીક્ષાનું રિઝલ્ટ આવી જશે। એટલે કે તમારે પહેલાં તો 28 એપ્રિલ આ પરીક્ષા આપવાની છે, એટલે કે આ પરીક્ષા આપીને તમને 2 અઠવાડિયામાં તો રિઝલ્ટ પણ મળી જવાનું છે। એટલે કે 28 એપ્રિલે જો પરીક્ષા આપી છે તો 28 એપ્રિલ અને પછી તમને બીજા અઠવાડિયામાં કીધું છે મેના, એટલે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં, એટલે કે આ 14 દિવસ આપણે ગણ્યું અને 28 એપ્રિલ એટલે કે તમને 15 દિવસમાં તો આનું રિઝલ્ટ પણ મળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તરત પણ આનું રિઝલ્ટ આવી જાય છે। આ પરીક્ષા આપજો। જે વિદ્યાર્થીઓ અહીંયા ST કેટેગરીમાં આવે છે તે બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ આ પરીક્ષામાં નવોદય જેવું જ તમને પૂછાય છે। આ પરીક્ષામાં તમને ખાલી અંગ્રેજી અને હિન્દી આ 2 જ નવોદયમાં નહોતું આવતું, બાકી બધા જ વિષય જે છે એ તમને અહીંયા નવોદય જેવા જ પૂછાય છે। અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 50થી પણ વધારે પ્રશ્નો નવોદય આધારિત જે નવોદયના સિલેબસમાં છે, તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા નવોદય જેવું જ તમને આ પરીક્ષામાં પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એકદમ સરળ બની રહેશે। જો નવોદયની તૈયારી નથી કરી તો પણ આમાં આગળ તમને 100થી વધારે આ ચેનલમાં વિડીયો આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો તે પણ જોઈ લેજો। ત્યાર પછી વાત કરીએ તો અરજીપત્ર ભરવા બાબતે જે કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો તમે આ નંબર જણાવેલો છે, આ નંબર ઉપર તમે કોઈ પણ અરજીપત્રમાં તમને કંઈક ન ખબર પડતી હોય ને એવું કંઈ પ્રોબ્લેમ થતું હોય તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલો છે। આ એની ઓફિશિયલ વેબસાઇટ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ ફોર્મ ભરતી વખતે મુશ્કેલી જણાય તો તમે અહીંયા પણ જાણ કરી શકો છો, અથવા તો મને પણ તમે મેસેજ કરી અને પૂછી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એકદમ સારી એવી તૈયારી કરવા માટે આ એકલવ્ય મોડેલ સ્કૂલની જાહેરાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ તારીખ તમે યાદ રાખજો, એટલે કે 21 માર્ચ 2024ના સાંજના 6 વાગ્યા સુધીમાં તમારે આ છેલ્લી તારીખ આપેલી છે ફોર્મ ભરવા માટે। અને જાહેર દિવસોમાં આ રજા રહેશે, એટલે કે જાહેર દિવસો સિવાયના દિવસોમાં તમારે 21 માર્ચ પહેલાં જઈ અને આ તમારે ફોર્મ ભરવાનું છે। આ ફોર્મ ઓનલાઈન નથી, ઓફલાઈન છે। ઓફલાઈન જઈ અને તમારે આ પરીક્ષા કેન્દ્રમાં ફોર્મ ભરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તૈયારી કરવા માટે આ ચેનલમાં તમને 100થી પણ વધારે વિડીયો આપેલા છે અને આજે આગળ પણ આપણે દરરોજના 1-2 વિડીયો અપલોડ કરશું, જેથી કરી અને તમે આ 2 મહિનામાં સારી એવી તૈયારી કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો એક ડિટેલ વિડીયો આવશે જેમાં તમારે ફોર્મ કેવી રીતના ભરવું તે પણ જોઈ લેજો। તો હવે પછીના લેક્ચરમાં ભેગા થઈ, ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત।